જૂનાગઢ ભવનાથ તળેટીમાંથી સાધુ સંતો દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે નીકળેલી રેલી ધોરાજી પહોંચી હતી। રેલીમાં ભવાનાથના સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે નીકળેલી બાઇક અને 4 વ્હીલ સાથે ભવ્ય રેલી નીકળી હતી। જય શ્રી રામના નારાઓ સાથે નીકળેલી રેલીનું ધોરાજી ખાતે સ્થાનિકો દ્વારા સન્માન કરાયું હતું। જૂનાગઢ ભવનાથ તળેટીમાંથી પ્રારંભ થયેલી રેલી ધોરાજી પહોંચી હતી। ભવ્ય રેલીના કારણે ધોરાજી ભગવા રંગમાં રંગાયું હતું। जय जय श्री राम। 500 વર્ષના ઇતિહાસ પછી સારો ભારત વર્ષ અને સારા સનાતનો જે રાહ જોઈ રહ્યા હતા એ ઘડી આજે આવી ચૂકી છે। ભગવાન શ્રી રામ પોતાના નિજ મંદિરમાં આવતીકાલે એટલે કે 22 જાન્યુઆરી ત્યારે પધારવાના છે। ત્યારે સારું ભારત વર્ષ એક આનંદ અને એક ઉત્સાહ એક ઉમંગ અને ઉત્સવ ઉજવી રહ્યો છે। ત્યારે શાંતેશ્વર મહાદેવ ભવનાથ અને ચેતન પીપળી હનુમાનજી મહારાજ ધોરાજીના મહાન શ્રી દિગંબર લાલુગીરજી મહારાજની અધ્યક્ષતામાં શ્રીપંથ દશનામ જૂનાગઢના સેક્રેટરી શ્રી અમૃતગીરજી મહારાજ મહાદેવગીરજી મહારાજ સાથે સમસ્ત અનુયાયી ભક્તો સાથે જે ભવનાથ તળેટીથી લઈ અને ધોરાજી સુધી એક બાઇક રેલીની આયોજન કરેલું અને આ બાઇક રેલીમાં હજારો યુવાનો સનાતન્ય ધર્મને લઈ એક ભગવાનની વિચારધારાને લઈ અને ભગવાન શ્રી રામમય બની અને આ રેલી ચૈતન્ય હનુમાન પીપળી ધોરાજીમાં પૂર્ણ થશે। બધા આનંદ ઉત્સવથી આ ઉત્સવમાં જોડાયા છે। દરેક ભારતીયોને હાર્દિક શુભકામના। જય જય। વિપુલ ધામેચા, દિવ્યાંગ ન્યૂઝ, ધોરાજી।